આગળ વાત કરીએ નવસારીના દુધિયા તળાવ કિનારેથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ। નવસારીથી આ બનાવ સામે આવ્યો છે, જ્યાં દુધિયા તળાવ કિનારેથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી। ભૂતનાથ મહાદેવ મંદિર દુધિયા તળાવ વિસ્તારની આ ઘટના જે સામે આવી છે, બિનવારસી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી। સમગ્ર બનાવની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી। પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી। જો કે મૃતદેહ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। દુધિયા તળાવ કિનારેથી આ મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસે સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભરત દેસાઈ ફોન લાઈન પર જોડાયા છે। ભરત, દુધિયા તળાવ કિનારેથી મૃતદેહ મળી આવ્યો, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। હત્યા, આત્મહત્યા, શું ઓળખ સામે આવી છે વ્યક્તિની? શું બનાવ બન્યો હતો? શું વિગત છે? जी बिल्कुल कौन जो बात कर रहा तो नवसारीना दुधिया अजाणी महिलानी लाश मળી આવી છે ને લાશ મળી આવતા નવસારી ટાઉન પોલીસ છે તે ઘટના સ્થળે આવી હતી અને જે મૃતદેહ છે તેને કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા છે અને હાલ જે મહિલાની ઓળખ હજી સુધી થઈ નથી, તેને લઈને જે પોલીસ છે તે અકસ્માત ગુનો દાખલ કરીને એ તપાસ કરી રહી છે કે જે મહિલા છે તે આત્મહત્યા છે કે હત્યા છે, જે શું કારણ છે તે હજી કારણ અકબંધ છે। તેને લઈને હાલ છે પોલીસ છે તે તપાસ કરી રહી છે। એટલે કે જે મહિલા છે તે મહિલાનો જે મૃતદેહ છે તે ખોવાઈ ગયેલો હતો, એટલે તેને લઈને પણ કે આ જે હત્યા કે જે મૃત્યુ પામી છે જે મહિલા તે કેટલા દિવસ અગાઉ આ ઘટના બની છે, તેને લઈને પણ હાલ છે તે નવસારી ટાઉન પોલીસ તપાસ કરી રહી છે। અને જે મહિલા ક્યાંની છે ને ક્યાંથી આવી છે અને એનો કોણ પરિવારજનો છે તેને લઈને પણ હાલ જે પોલીસ છે તે દિશામાં કામ કરી રહી છે। જી કુંજ। ચોક્કસથી ભરત, આભાર જાણકારી આપવા બદલ। આગળ અન્ય સમાચાર પર વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કંટેશ્વર ગ્રામ પંચાયતના તલાટી સુરેન્દ્રસિંહ દ્વારા ગામના લોકો માટે વાંધાજનક શબ્દનો ઉપયોગ કરતા વિવાદ સર્જાયો। ગ્રામીણોએ જણાવ્યું કે 15 ઓગસ્ટે યોજાયેલી ગ્રામ્ય સભા દરમિયાન અને 25 ઓગસ્ટે વોર્ડ સભ્ય કિરણ વસાવા દ્વારા કામોની માહિતી માંગતા તલાટીએ આખા ગામને વાંધાજનક શબ્દ કહ્યા હતા અને આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ગ્રામ્યજનોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે। તલાટીની સામે ગંભીર આરોપો સાથે ગ્રામ્યજનો સંખેડા મામલતદારને આવેદન આપીને પગલાં લેવાની માંગણી કરી છે।